સ્કૂલ તથા કોલેજમાં હવે ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે અને વેકેશનમાં બધા ફેમિલી સાથે બહારગામ ફરવા પણ જતા હોય છે. તો આજે આપણે વણવાની કે ટીપવાની મહેનત વિના 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવા એકદમ પોચા અને સ્વાદિષ્ટ ગુજરાતી વડા બનાવીશું. તો રેસીપીની શરૂઆત કરીએ. સૌ પ્રથમ એક મિક્સિંગ બોલમાં મેં 1/4 કપ મધ્યમ ખાટું દહીં લીધું છે. તેમાં 1/4 કપ સમારેલો ગોળ ઉમેરી ગોળને દહીંની સાથે સરખી રીતે મિક્સ કરી 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે સરખો ઓગળી જશે. તમે ઘર વપરાશમાં જે પણ ગોળનો ઉપયોગ કરતા હો તે લઈ શકો છો. વડા બનાવતા પહેલાં આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે લોટ બાંધવા માટે એક મિક્સિંગ બોલમાં અડધો કપ રાગીનો લોટ લઈશું, જેને નાચણીનો લોટ પણ કહેવામાં આવે છે. તેમાં અડધો કપ બાજરીનો લોટ અને બાઇન્ડિંગ માટે 1/4 કપ ઘઉંનો લોટ ઉમેરીશું. બાજરીનો લોટ અને રાગીનો લોટ બંને ગ્લુટેન ફ્રી હોવાથી ઘઉંનો લોટ ઉમેરવો જરૂરી છે. મસાલામાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હિંગ, 1 ચમચી સફેદ તલ અને અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. ફ્લેવર માટે તેમાં 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને પણ આ રીતે ક્રશ કરીને ઉમેરીશું. તમે શિયાળાની સિઝનમાં બનાવી રહ્યા હો તો ફ્રેશ મેથીની ભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. તીખાશ માટે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી વડાને લાંબા સમય સુધી સોફ્ટ રાખવા માટે 2 ચમચી તેલનું મોણ ઉમેરી હાથ વડે બધા જ મસાલાને લોટની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. મસાલાનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું ઓછું કે વધારે લઈ શકો છો. આપણે જે દહીં ગોળનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે તેમાં ઉમેરી મિક્સ કરીશું. આ રીતે દહીં અને ગોળ ઉમેરવાથી વડાને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બને છે. જરૂર જણાય તો તમે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી અને મધ્યમ સોફ્ટ લોટ તૈયાર કરી શકો છો. એક સાથે વધારે પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટ જો જરૂરિયાત કરતાં વધુ નરમ થઈ જશે તો વડા તળતી વખતે સરખા ફૂલશે નહીં. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 20 થી 22 નંગ વડા તૈયાર થશે. લોટને બાંધીને તેને ઢાંકીને મિનિમમ 30 મિનિટ અને સમયની અનુકૂળતા હોય તો 1 થી 1.5 કલાક માટે મૂકી રાખવો, જેથી તે પલળીને સેટ થઈ જશે. જો તમારે લોટ બાંધ્યા પછી તરત જ તેમાંથી વડા બનાવવા હોય તો લોટ બાંધતી વખતે તેમાં ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી શકો છો, પણ અત્યારે આપણે સોડાનો ઉપયોગ નથી કર્યો. હવે બાંધેલા લોટને સરખો કેળવી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે વડાને વણવાના કે ટીપવાના નથી, એટલે હથેળી વડે એક પણ લુવા ઉપર ક્રેક ન રહે તે રીતે તેના ગોળા બનાવી લેવા. હવે આદરી ઉપર મેં ઓડી ઇકોબેક પેપર પાથરીને રાખ્યું છે. આ 100% ઇકો ફ્રેન્ડલી અને રીયુઝેબલ પ્રોડક્ટ છે. આ પેપર ઉપર તમે પૂરી વણો કે પછી વડાને થેપો તો તેનો લોટ બિલકુલ પણ ચોંટતો નથી. થોડા થોડા અંતરે જે લોટના ગોળા તૈયાર કર્યા છે તેને પેપર ઉપર ગોઠવીશું અને બાકીનું અડધું પેપર તેના ઉપર ઢાંકી કોઈ સપાટ વાટકી વડે આ રીતે એક વખત પ્રેસ કરીશું, જેથી થોડીક જ મિનિટોમાં તમે ઢગલાબંધ વડા તૈયાર કરી શકો છો. આપણે હાથેથી થેપવા જઈએ તો તેમાં ઘણો લાંબો સમય લાગે છે. જો તમારે વડા ઉપર થોડા તલ લગાવવા હોય તો પણ લગાવી શકો છો, પણ લોટ બાંધતી વખતે આપણે તેમાં તલ ઉમેર્યા છે એટલે અત્યારે આપણે નહીં લગાવીએ. કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરીશું. હવે મધ્યમ ગરમ તેલમાં કઢાઈમાં સમાય તેટલા વડાને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. વડા તળાઈને આ રીતે કઢાઈમાં થોડા ઉપર આવે એટલે જારા વડે તેને થોડી થોડી વારે ફેરવતા જવું અને બંને બાજુથી સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન અને સાધારણ ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા. એકવાર વડાને તળવામાં આશરે 2 થી 2.5 મિનિટનો સમય લાગે છે. તળવામાં ઉતાવળ ન કરવી, નહીંતર તે અંદરથી કાચા રહેશે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી વડા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. વડા સરખા તળાય એટલે તેને પ્લેટમાં કાઢીશું અને બાકીના વડાને પણ આ જ રીતે તળી લઈશું. રાગીના લોટમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોવા છતાં મોટાભાગના લોકો રસોઈમાં તેનો ઉપયોગ કરવાનું ટાળે છે.
પણ જો તમે આ રેસીપી ફોલો કરીને વડા બનાવશો તો તે ઘરમાં બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવા પોચા અને સ્વાદિષ્ટ તૈયાર થશે. જો લોટ પરફેક્ટ બાંધ્યો હશે તો બધા જ વડા આ રીતે પૂરીની જેમ સરસ ફૂલશે. ગરમા ગરમ વડાને આપણે ચા સાથે સર્વ કરીશું. તમે તેને કોઈપણ પ્રકારની ચટણી, અથાણું કે દહીં સાથે પણ ખાઈ શકો છો. તમે ક્યાંય બહારગામ જવાના હો તો પણ આ વડા સાથે લઈ જઈ શકો છો, કારણ કે તે 3 દિવસ સુધી ખરાબ નથી થતા. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.